જાગને મારી વિહત આજ મેળાવહમી આઈ મને જગતે માર્યા મેળા વાત આબરૂ ઉપર આઈ। બધા મિત્રોને જય માતાજી, જય મોગલ। તો આજે આપણે જવાનું છે ફરી એકવાર અમદાવાદ, એટલે અહીંયા આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ અને આપણી સાથે આવવાના છે 2-3 મિત્રો। તો પહેલા એને લેવા જઈશું, ત્યાંથી જવાનું છે અમદાવાદ જવાનું છે આપણે શૂટિંગ માટે। તો આપણે નવા સોંગનું શૂટિંગ છે, વિહતમાના સોંગનું શૂટિંગ છે, એટલે ફટાફટ વિહત સ્વરૂપ ઓફિશિયલ ચેનલમાં આપણું સોંગ આવવાનું છે ટૂંક જ સમયમાં। એટલે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સોંગ આવી જાય એટલે લાઇક કોમેન્ટ ને શેર કરી દેજો। બન્યા રહેજો આપણા વ્લોગમાં, તો આપણે પૂરો વ્લોગ બનાવવાનો છે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ માતાજીના મઢે, અમદાવાદ જવા માટે તૈયારી હતી, એટલે આપણને થયું કે માતાજીના મઢે થતા જાય, માતાજીના આશીર્વાદ મળે અને મિત્રોનો સપોર્ટ મળે। તો ખૂબ સપોર્ટ તમારો પણ આગળ મળ્યો છે અને આગળ તમે ફરી આવો નવો સપોર્ટ કરતા રહેજો। અરે જાગને મારી વિહત આજ મેળાવહમી આઈ જાગને મારી વિહત આજ મેળાવહમી આઈ મને જગતે માર્યા મેળા વાત આબરૂ ઉપર આઈ। મારી હત થા તું મારી મોર મને જગત ગાણો ચોર માતું થા મારી મોર મને જગત ગાણો ચોર હું એકલો પડ્યો વેરી મારા થયા ચારે પૂરો। તો ફરી એકવાર મિત્રો આપણે આવી ગયા છીએ ટીડિયા સાથે અને આપણી સાથે આવી ગયા છે શ્યામભાઈ અને વાહે રોહિત। પેલા વિડીયોમાં બીજો રોહિત હતો અને આ વિડીયોમાં બીજા રોહિત છે, તો તમે જોઈ શકો છો હું રોહિત અને શ્યામ। તો બન્યા રહેજો વિડીયોમાં। કેવું લાગે રોહિતભાઈ? રેડી છે ને? રેડી। અમે હરેશભાઈને મળી ગયા, ભેગા થઈ ગયા છીએ। આ બાજુ છે હરેશભાઈ, કાંતિ ઓકરે છે અમારે શ્યામભાઈ અને રોહિત। આજ બીજો રોહિત છે, નામ ખાલી એનું જ છે, માણા ફરી ગયું અંદરથી, પાત્ર ફરી ગયું, આત્મા ફરી ગઈ। બાકી બન્યા જો વિડીયોમાં અમારે હરેશભાઈ હવે ભેગા થઈ ગયા છે, ભેગા તો જો કે અડધી કલાક થશે પણ વિડીયો ગાડી ચાલુ ગાડી નહોતી બને એટલે બધી ગયા ભેગા થઈ ગયા। હવે ગાડી પણ આપણે ઊભી છે, જો ગાડી નીકળવાની તૈયારી છે, તમે જોઈ શકો છો। બને રહેજો વિડીયોમાં। હવે મળશું સીધા અમદાવાદ। તો ફિલહાલ આપણે મિત્રો પહોંચી ગયા છીએ અમદાવાદ। આ બાજુ છે અમારા હરેશભાઈ, અહીંયા શ્યામ જાય છે, અહીંયા રોહિત અને આ બાજુ અમારા હરેશભાઈ પહોંચી ગયા છે ફિલહાલ અત્યારે અમદાવાદ, કારણ કે તકલીફ પડી થોડી અને હવે આપણે જઈશું પહેલાં તો આપણી રૂમે। બીજો દિવસ તો આપણે રૂમ રાખેલી હતી, આજે મોડું થઈ ગયું એટલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો, વિડીયો નહોતો બનાવ્યો। આ આપણે રૂમ રાખેલી હતી, જોઈ શકો છો। આ ટીવી હતી, ટીવી બંધ હતી, આ એસી હતું, એસી પણ બંધ હતું, પંખો હતો થોડીક વાર ચાલુ રાખ્યો, ઠંડી હતી એટલે બંધ કરી દીધું હતું। આ અમારે શ્યામભાઈ કમ્પ્લીટ છો ને શૂટિંગ માટે? રોહિતભાઈ, હરેશભાઈ, બને રહેજો વિડીયોમાં। હવે હાસ્ય મજા તો હવે આવવાની છે, કારણ કે હવે જવાનું છે આપણે શૂટિંગમાં, એટલે બને રહેજો વિડીયોમાં અંત લગી। અને વિહત સ્વરૂપ ઓફિશિયલ ચેનલમાં આપણું સોંગ આવવાનું છે, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। જય માતાજી। બને રહ્યો વિડીયો। એક હારે 2 સોંગ આવવાના છે, એક હારે 2 સોંગ એક સાથે 2, એક પ્રકાશભાઈ પ્રકાશ જામપુર 1919 એમાં આવશે, એક વિહત સ્વરૂપ ઓફિશિયલમાં આવશે। તો 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સોંગ સાંભળી લેજો। સોંગ સારું લાગે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ બનાવજો વિડીયોમાં। આ બાજુ શૂટિંગમાં જવાની તૈયારી ચાલુ હતી, એટલે રોહિતભાઈએ બૂટ સાફ કરવાનું ચાલુ કરી દીધું છે, ગાભો લઈને મળ્યો છે ઘઉંમાં। રોહિતને કહીને રોહિત એટલે સાફ થઈ જાય એટલે ફટાફટ તૈયારી કરો રોહિતભાઈ, એટલે ફટાફટ આપણે નીકળી યાર। આમ રોહિતભાઈને ફટાફટ તૈયારી કરો એટલે ફટાફટ આપણે શૂટિંગમાં નીકળી જઈએ। હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તો બસ આવી ગયા છીએ આપણે વિડીયોમાં અને આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર। ગાડી જાય છે, કાંઈ વાંધો નહીં, અહીંયા અંદર જવાનું છે સ્ટેન્ડની અંદર। આ બાજુ રોહિતભાઈ હરેશભાઈને કમ્પ્લીટ છે, આ બાજુ અમારે શ્યામ ઊભો છે,
આ બાજુ કાનજી 1980 અને તો બધા ઓળખો જ છો અમારે હરેશભાઈ, રોહિતભાઈ અને આ બાજુ આપણે વિલનનું કામ ચાલુ છે, મેકઅપ થાય છે. મેકઅપનું કામ ચાલુ છે ભાઈ, અને મેકઅપ થઈ જાય, વિલનને મેકઅપ થઈ જાય પછી આપણો વારો મેકઅપ કરવાનો છે. અને આજે આપણે કરવાનો છે સાધુનો રોલ, એટલે કે બાપુ બનવાનું છે. બાપુ, હા, ચૂકેગા નહીં. अरे जागने मारी विहत आज वेळा हमी आई. अरे जागने मारी विहत आज वेळा हमी आई. जागने मारी विहत आज वेळा हमी आई. म्हणजे जगते माऱ्या मेळावात याबरू ઉપર आई. मावी हत था तुम्हारी मोर मन जगता गाणो चोर. मातु था मारी मोर मन जगता गाणो चोर. હું એકલો પડ્યો વેરી મારા થયા ચારે કોર. अरे दुनिया से दो रंगी बात हो बड़े ना कोई मारी. जो जे मारी विहत आबरू जाए नार मारी. તો આ બાજુ શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને મુખીના છોકરા ચોરી કરીને નીકળ્યા છે. તમે જોઈ શકો છો આવી રીતનું શૂટિંગ કરવાનું ચાલુ છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર પાછા આપણે નવા લુકમાં આવી ગયા છીએ. પૂજારી બનવાનું છે એટલા માટે નવો કુર્તો પણ પહેરી લીધો છે, ભગવો કુર્તો પહેરી લીધો છે. અને આપણી સાથે છે કેમેરામેન રોહિતભાઈ, તમે જોઈ શકો છો. ટૂંક સમયમાં એ પણ આપણા સોંગમાં આવશે, એની પણ એક્ટિંગ છે. તો બન્યા રહેજો વિડીયોમાં, આગળ ખૂબ મજા કરવાની છે. ભક્તિ સોંગ છે, મા વિહતનું સોંગ છે. એટલે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિહત સોરું ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટૂંક જ સમયમાં આપણું સોંગ રિલીઝ થઈ જવાનું છે. તો સોંગ જોઈ લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો. મેક્સિમમ લોકોને શેર કરી દેજો. બન્યા રહેજો વિડીયોમાં. मन નથી પડી મારા જીવની જાશે આબરૂ તારા દેવની. બોલો. આને મંદિરમાંથી બહાર કાઢો, જો રાત છે. ગરાના ડોલ અરે જગતના મોઢે માડી ગયેલું નથી વાળ્યું. તારા ભરોસે હાલે માડી મારું જીવન આખું. જગતના મોઢે માડી ગયેલું નથી વાળ્યું. તારા ભરોસે હાલે માફી તો માગવી જ પડશે. કાનજી ભુવાની વિહતની માફી માંગવી પડશે. એમાં થઈ જાય છે. થોડા બહાર આવો. પૂજારી બાપા, પૂજારી બાપા, મને માફ કરો. મને માફ કરો. મારા દીકરાએ કરેલી ચોરીને તમારા ઉપર નાખી. મારા દીકરાઓએ કરેલી ચોરી તમારી ઉપર નાખી. મારા દીકરાઓને બચાવવા માટે મારા દીકરાઓને બચાવવા માટે હું તમારો ગુનેગાર છું. હું તમારો ગુનેગાર છું.
મને માફ કરી દો. મને માફ કરો. મારી માફી માંગવાની, મારી વિનંતી માફી માંગવાની. એ વિહતમાં મને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. મેં તો ભક્તિ કરી ભાવથી નથી રાખી આશા કોઈ વાતની. ભક્તિ કરી ભાવથી નથી રાખી આશા કોઈ વાતની. ભલે જગત મારે મેળા મારી વિહત વળશે વેળા.